હા ભક્તરાજ, મારા દ્વારકાધીશને લાડુ જમાડો. દ્વારકાધીશને લાડુ જમાડો. હા, હું ત્યારનો મહેનત કરું જમાડવા હારું. તો ના કઈ જમતા નથી, રોઈ જાય જાગી નહીં. અરે પ્રભુ જમી લેજો. આ તો પથ્થરની મૂર્તિ છે. અરે તોય જમી લેજો. આ લાડુ નહીં આ ભક્તરાજ એવું માનશે નહીં. અરે પૂજારી મહારાજ રજા આપો, મારું પ્રભુને લાડુ આવી. અરે જમે તો જમાડી લ્યો, નકર તમે ખાઈ જઈ જમાડવા આવે. મારો તળજામાં પધારો કનૈયા મોરાઓ નંદલાલા. મારો તળજામાં પધારો કનૈયા મોરાઓ નંદલાલા. તો જળ જળનાની જાળે લડાટમાં મારું આયા મારા દેહનો ત્યાગ કર્યો. અરે ભક્તરાજ, આ તમે શું કર્યું? અરે પૂજારી મહારાજ, પ્રભુ મારા લાડુ નતા જમતા. પણ આ મૂર્તિ ખંડિત કરી નાખી. હા પૂજારી મહારાજ, મને ક્રોધ જોતા જળ જળનાની જાળે લડાટમાં મારી એટલા માટે ખંડિત થઈ. પણ વેલાટમાં મારી અમારો ધંધો ભાઈ નાખ્યો એવું કરી દે. અરે આ પથ્થરની મૂર્તિ હતી હે. પથ્થરની મૂર્તિ હતી. અરે પૂજારી મહારાજ, તો મને સચ્ચી અસલ ભગવાનના દર્શન ક્યાં થયા? અસલ ભગવાન જો હોય ને તો સમુદ્રની અંદર તળિયે બેઠા, બહાર ન હોય. તળિયે? આ નકર તો બધા દર્શન કરી રહ્યા. અરે પૂજારી મહારાજ, તો મને સચ્ચી રસ્તો બતાવો કે ભગવાનના દર્શન થાય. સત્ય રસ્તો તમે જો આ 1 કિલોમીટર હાલીને જઈશ બરોબર. હા ત્યાં એક મોટો આમ ટેકરો છે, એ માથે ચડાઈ હા, ધૂપકો મારવાનો, સીધા ભગવાન. તો મરી ન રહી મરવી નહીં, બડબડિયા બહાર આવે ને આમ ઓક્સિજન મળી જાય. હા. આનો માથે ચડી જાઓ. આ ટેકરી માં આ ટેકરી માથે પછી આમ પંગોઠીમાં વાળી જતા. નકળિયાની આમ ના આમ ઘૂરી આવવાનું સીધું. આમ પછી બોલવાનું, બોલો. હે ભગવાન, હે પ્રભુ, હે પ્રભુ, હું તળિયે જાઉં, મારા બડબડિયા બહાર આવે. એવું હોય? હિંમત હોય ને ત્યારે જ ભગવાન મળે. મારો ધૂપકો યા બાપે રે ગો